એટલે ડૉક્ટર આપના જવાબ પછી લગભગ પંચકર્મ સારવાર વિશે તો અમારા વ્યુઅર્સને જાણકારી મળી ગઈ હશે કે શું છે, પરંતુ આ જે સારવાર છે પંચકર્મની એ કેવી રીતે કરવામાં આવે છે અને એ કર્યા પછી દર્દીને શું લાભ થતો હોય છે? ઓકે, મેં જેવી રીતના વાત કરી કે પંચકર્મ સારવાર આપણે જે કરીએ છીએ જેમાં સ્નેહન સ્વેદન એટલે એક્સ્ટ્રા શુગર જે છે એ એક્સ્ટ્રા શુગર શરીરની દરેક અવયવ એટલે હૃદયને પણ લોહીનો સપ્લાય મળતો હોય છે. એ હૃદયને સપ્લાય કરવાવાળી જે નળીઓ છે એ નળીઓમાંથી આપણી એક્સ્ટ્રા શુગર પાસ થતી હોય. હવે એક્સ્ટ્રા શુગર જ્યારે નળીઓમાંથી પાસ થતી હોય છે તો એ એક્સ્ટ્રા શુગર જે છે પોતાની ખરાબ અસર અથવા તો ઝેરી અસર એ નળીઓની દિવાલ જે છે એને આપતું હોય છે, જેના થકી એ લોહીની નળીઓની દિવાલ જે છે કડક થવા માંડે. એટલે જ એ લોહીની નળીઓ જ્યારે કડક થતી હોય છે એટલે હાર્ટ એટેક આપણે જ્યારે કહીએ છીએ તો હાર્ટ એટેકનું બેસિક કારણ જે છે એથેરોસ્ક્લેરોસિસ. એટલે એથેરોસ્ક્લેરોસિસની અંદર લોહીની નળીઓ જે છે એમની દિવાલ કડક થવા માંડે અને દિવાલ કડક થવાના લીધે એની સ્થિતિસ્થાપકતા ઓછી થાય. સરવાળે સ્થિતિસ્થાપકતા ઓછી થવાના લીધે એની અંદર પ્લાક જમા થતા હોય છે, બ્લોકેજ ઊભા થતા હોય છે અને સરવાળે હૃદયને લોહીનો પુરવઠો અને સાથે સાથે ઓક્સિજનનો પુરવઠો ઓછો પડતો હોય. એટલે જ્યારે હૃદયની ડિમાન્ડ જ્યારે વધી જાય ઓક્સિજનની અને પોષક તત્વોની, તો એવા સમયે એને લોહીનો સપ્લાય અને ઓક્સિજનનો સપ્લાય ઓછો પ્રમાણમાં મળે, જેના લીધે આપણે કહીએ છીએ કે હાર્ટ એટેક આવતો હોય છે. તો માધવભાગની જે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એની અંદર હૃદયનું સ્વાસ્થ્ય સારામાં સારું આપણે લાભાન્વિત કરી શકીએ છીએ. જે લોહીની નળીઓ કડક થયેલી હોય છે એ નળીઓનું સ્વાસ્થ્ય પણ આપણે સુધારી શકીએ છીએ. એ બ્લોકેજનું પ્રમાણ જે છે બ્લોકેજનું પ્રમાણ પણ આપણે ઘટાડી શકીએ છીએ. એટલે સરવાળે હૃદયને આપણે સારામાં સારા રિઝલ્ટ આપી શકીએ છીએ. હવે જેવી રીતના મેં હૃદયને લોહીના સપ્લાયની વાત કરી છે, તો એક્સ્ટ્રા શુગર ફરતી જ્યારે હોય છે લોહીની નળીઓ દ્વારા, તો એ લોહીની નળીઓનો સપ્લાય આપણા આંખોની અંદર પણ થતું હોય છે. એટલે બહુ બધી વાર આપણે જોતા હોઈએ છીએ કે ડાયાબિટીસના લીધે આંખોની અંદર જે છે લોહીનો સપ્લાય જ્યાં કરવાવાળી નળીઓ છે ત્યાં બ્લીડિંગનું પ્રમાણ વધી જાય છે, અથવા તો બ્લરી વિઝન જે કહેવાય, ઝાંખું દેખાવું છે, છારીબાજી જેવી છે, આ બધી વસ્તુઓના લીધે આંખોને વધારે પડતું નુકસાન થાય છે. જ્યારે આપણે શુગરને કંટ્રોલમાં કરીએ છીએ, આયુર્વેદિકની પંચકર્મ સારવાર જ્યારે કરીએ છીએ, પંચસૂત્રી કાર્યક્રમ આપણે ફોલો કરીએ છીએ, ત્યારે શર્કરાનું પ્રમાણ આપણે આરામથી ઘટાડી શકીએ છીએ. અને આ ઘટેલી શર્કરા જે છે એના લીધે જે ઘાતક અસરો શરીરના લોહીની નળીઓની થતી હોય છે એ આપણે ક્યાંક ને ક્યાંક ઘટાડી શકીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો હું પ્રયત્ન કરીશ કે ડાયાબિટીસની અંદર એક્સ્ટ્રા શુગરના લીધે જેમ કે આંખે ઝાંખું દેખાવું છે, અથવા તો પગની અંદર જ્યારે ખાલી ચડી જતી હોય છે, ડાયાબિટીક ન્યુરોપેથી જેને આપણે કહીએ છીએ, તો એવા કિસ્સાની અંદર પણ આ બધા લક્ષણોની અંદર આપણે સારામાં સારા રિઝલ્ટ મેળવી શકીએ છીએ. એટલે પંચકર્મ સારવાર દ્વારા આપણે આ બધા રિઝલ્ટ સારા મેળવી શકીએ. અને એક દૃષ્ટિએ જોઈએ તો ડાયાબિટીસ અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન જે છે એ કોમ્પ્લિકેશન પણ આપણે ક્યાંક ને ક્યાંક ઘટાડીએ છીએ. એટલે સરવાળે એક સ્વસ્થ જીવન માણસ જીવી શકે છે.